ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાનો સંકટ છે। આખી બાબતને લઈ અને અનેક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે, પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ હવે આ આખી બાબતને લઈ અને ભારતને રાહત મળી શકે છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન ઇઝરાયલ યુદ્ધના પડઘા હાલ આખા વિશ્વમાં પડી રહ્યા છે। અનેક જે ઉદ્યોગો છે એને અસર પડી રહી છે, અનેક ધંધાઓ ઉપર ક્યાંક ને ક્યાંક જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો હોય એને લઈને પણ અનેક જે દિક્કતો ઊભી થઈ રહી છે। પરંતુ આ તમામ તકલીફોની વચ્ચે એક વાત હતી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને આજ આખી બાબતને લઈ અને આપણે અનેક દ્રશ્યો પણ જોયા હતા કે જ્યાં લોકો પેટ્રોલ ડીઝલ પુરાવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા હતા, લાંબી કતારો જોવા મળી રહી હતી, ભીડ જોવા મળી રહી હતી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનું સંકટ હાલ પૂરતું સમાપ્ત થઈ ગયું છે, કારણ કે ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ મળી ગઈ છે અને આ છૂટ આપી છે અમેરિકાએ। આજે અમેરિકાના ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને 30 દિવસનું સ્પેશિયલ લાયસન્સ આપવાની જાહેરાત કરી છે અને આ લાયસન્સ 3 એપ્રિલ સુધી માન્ય રહેશે। એટલે કે આગામી 3 એપ્રિલ સુધી તો ભારતને પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની કે પછી પેટ્રોલ ડીઝલને લઈ અને જે પણ ચિંતા હતી, જે સંકટ હતું, એ પૂરું થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે શુક્રવાર એટલે કે આજે જાહેરાત કરી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉર્જા એજન્ડા હેઠળ આ અસ્થાયી પગલું ભરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ભારત અમેરિકાનો એક આવશ્યક ભાગીદાર છે અને વૈશ્વિક બજારમાં ઓઇલના પુરવઠાને સ્થિર રાખવા માટે આ છૂટ આપવામાં આવી છે। વધુમાં જો આખી બાબતને લઈ અને ચર્ચા કરીએ તો બેસેન્ટે સોશિયલ મીડિયા ઉપર પોતાનું એક નિવેદન પોસ્ટ કર્યું હતું અને લખ્યું હતું કે ઈરાન વૈશ્વિક ઉર્જા બજારને બંધક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ દબાણને ઓછું કરવા માટે ભારતને 30 દિવસ સુધીની છૂટ આપવામાં આવે છે કે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે। વધુમાં ચર્ચા કરીએ અને તેમના દ્વારા લખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે અમને પૂરી આશા છે કે આ પછી નવી દિલ્હી અમેરિકા ઓઇલની ખરીદીમાં તેજી લાવશે। અમેરિકાનું માનવું છે કે આ સ્ટોપ ગેપ ઉપાય ગ્લોબલ માર્કેટિંગના ઓઇલની અછત નહીં થવા દે। એટલે કે જે રીતે આખો નિર્ણય લેવામાં આવ્યો છે એના કારણે આખા વિશ્વમાં જે પેટ્રોલ ડીઝલના ભાવ અને ક્રૂડ ઓઇલને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે એ ક્યાંક ઓછા થશે। અને અહીંયા જે એક વાત તેમના દ્વારા કરવામાં આવી કે નવી દિલ્હી અમેરિકી ઓઇલની ખરીદીમાં તેજી લાવશે, એટલે અમેરિકાને ફરી એકવાર ક્યાંક ને ક્યાંક અહીંયા પોતાનો સ્વાર્થ જોવાઈ રહ્યો છે। આશા લાગી રહી છે કે અમેરિકા પાસે પણ જે ખરીદી કરશે ભારત આગામી સમયમાં, જે અમેરિકાએ આ છૂટ આપી છે ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની, એટલે જે અમેરિકા પોતાનું ઓઇલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે એનામાં પણ ક્યાંક ને ક્યાંક હવે ભારત એમને સહયોગ કરશે ને ખરીદી જે છે વધારે કરશે એવી વાત કરવામાં આવી છે। વધુમાં જો કહેવામાં આવે તો સમુદ્રમાં જે જહાજો ફસાયા હતા ક્રૂડ ઓઇલ સાથે જે ભારત તરફ આવી રહ્યા હતા એમને પણ રાહત મળવાની છે, કારણ કે જે ઓફિસ ઓફ ફોરેન એસ્ટેટ કંટ્રોલ એ એક વિશેષ લાયસન્સ જાહેર કર્યું છે અને આ અંતર્ગત 5 માર્ચ 2026 સુધી જહાજો પર લોડ થયેલા રશિયન મૂળના જે ક્રૂડ ઓઇલ છે અને પેટ્રોલિયમ ઉત્પાદનો છે એ ડિલિવરી ભારતને કરી શકશે। જે અનેક જહાજોને લઈને ચર્ચાઓ હતી, અટવાઈ ગયા છે, એ પણ હવે 5 માર્ચ સુધી જે છે એ અહીંયા ડિલિવરી કરી શકશે અને સમય મર્યાદા પણ આ છૂટ 3 એપ્રિલ સુધીની છે અને માન્ય રહેશે। અહીંયા એક શરત પણ અમેરિકા દ્વારા રાખવામાં આવી છે। અમેરિકી પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આ ફક્ત તે જહાજો માટે જ છે જે પહેલાથી જ સમુદ્રમાં છે અને આનાથી રશિયા સરકારને કોઈ નવો મોટો નાણાકીય લાભ નહીં થાય, પરંતુ આ ફસાયેલા માલને બહાર કાઢવાનું એક માધ્યમ છે। હવે અહીંયા જો વાત કરવામાં આવે ખાડી દેશોની, મિડલ ઇસ્ટની, તો મિડલ ઇસ્ટમાં યુદ્ધને કારણે જે સ્થિતિ ગંભીર બની રહી છે અને ઈરાને સ્ટોક ઓફ હોર્મુઝને બ્લોક કરી દીધું છે, જ્યાંથી દુનિયાનો 20% ઓઇલ સપ્લાય થાય છે। વધુમાં જો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં સૌદી અરામકોની જે રાસ તનુરા રિફાઇનરી અને ઈરાકના રૂમેલા ઓઇલ ક્ષેત્ર જેવા મોટા કેન્દ્રો ઉપર પણ હુમલા થાય છે અને આખી બાબતને લઈ અને ભાવમાં પણ ઉછાળો આવી શકે છે, આવી ચર્ચાઓ છે। હવે ભારતની વાત કરવામાં આવે તો ભારતને જે અમેરિકા દ્વારા આ છૂટ આપવામાં આવી છે એના કારણે ભારતના માર્કેટમાં જે ચર્ચાઓ થઈ રહી હતી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થઈ શકે છે, વધારો કોઈ પણ પ્રકારે હાલ થાય એવું લાગતું નથી। 3 એપ્રિલ સુધી ભારત હાલ પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાનો જે સંકટ હતો એનાથી સુરક્ષિત છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।